આ છોકરી શુદ્ધ નથી. तेरे पापा तेरे हाथ और कहते આજે તમે એક શબ્દ બોલ્યો છે. હવે હું આખા પરિવારની સચ્ચાઈ ખોલીશ. દહેજ માટે તમે કેટલા દબાણ કર્યા, મારા પપ્પાને કેટલા અપમાન સહન કરાવ્યા, એ બધું આજે કહું છું. આ લગ્નમાં પ્રેમ નહીં, ફક્ત લાલચ છે. આજે મેં મારી ઇજ્જત બચાવી છે. લગ્ન મંડપ પૂરો ઝગમગી રહ્યો હતો. ફૂલોના હાર, લાઇટોની ચમક, શહેનાઈનો સૂર, મહેમાનોના હાસ્ય, બધું એવું લાગતું હતું જાણે આજે આ ઘર પર ખુશીઓનો વરસાદ વરસી રહ્યો હોય. કન્યા હિના લાલ જોડામાં મંડપની બાજુના રૂમમાં બેઠી હતી. હાથમાં મહેંદીનો રંગ ગાઢ હતો, આંખોમાં સપનાઓ હતા. માથા પર માએ પ્રેમથી હાથ ફેરવીને કહ્યું, મારી દીકરી આજે પોતાના ઘેર જઈ રહી છે, બસ હંમેશા આવી જ હસતી રહેજે. હિનાએ હળવું સ્મિત આપ્યું, પણ એની અંદર થોડું ગભરાટ હતું, કારણ કે સામેનું પરિવાર બહારથી જેટલું સંસ્કારી લાગતું હતું, અંદરથી એટલું સહેલું નહોતું. વર મયંક સરકારી નોકરીમાં હતો, શાંત, નમ્ર અને સમજદાર લાગતો. હિનાને લાગ્યું હતું કે જીવન સારું જ જશે, પણ મયંકના ઘરમાં એક માણસ એવો હતો જેણે આ આખું લગ્ન માત્ર સંબંધ તરીકે નહીં, પણ સોદા તરીકે જોયું હતું. એ હતો મયંકનો કાકા મનહરભાઈ. મનહરભાઈ ઘરમાં બહુ બોલતા માણસ, દરેક નિર્ણયમાં માથું મારતા, અને એમને સૌથી વધુ તકલીફ એક જ બાબત હતી. હિનાના પિતાએ દહેજમાં એમની અપેક્ષા મુજબ કાર આપી નહોતી. બહારથી વાત દબાઈ ગઈ હતી, પણ મનહરભાઈએ અંદરથી ઝેર રાખ્યું હતું. ફેરા પહેલાં બધા મંડપમાં ભેગા થયા. પંડિતજી મંત્ર બોલવા બેઠા. હિનાના પિતા દિલીપભાઈ નારિયેળ અને દક્ષિણાની થાળી લઈને આગળ વધ્યા. એ જ પળે મનહરભાઈએ અચાનક ઊંચા અવાજે કહ્યું, 1 મિનિટ. બધાની નજર એમની પર ગઈ. મનહરભાઈએ હિનાની તરફ જોઈને હોઠ માકા કર્યા અને કહ્યું, આ છોકરી શુદ્ધ નથી. એક જ શબ્દ, શુદ્ધ. પણ એ શબ્દે જાણે મંડપમાં બેસેલી દરેક આત્મા પર વીજળી ફેંકી દીધી. ઢોલ બંધ, શહેનાઈ બંધ, પંડિતજી ચૂપ. હિનાના પિતાના હાથમાંથી નારિયેળ નીચે પડી ગયો. એની માં કવિતાબેનનો ચહેરો પાંદડા જેવો પીળો પડી ગયો. હિના સ્થિર થઈ ગઈ. એને પહેલાં તો સમજાયું જ નહીં કે હમણાં શું બોલાયું. દિલીપભાઈ ધ્રુજતા અવાજે બોલ્યા, મનહરભાઈ, આ શું બોલ્યા તમે? મનહરભાઈએ તીક્ષ્ણ નજરથી કહ્યું, જે સત્ય છે એ જ. અમને આવી વાતો લગ્નના દિવસે ખબર પડે એ પહેલાં પૂછવું સારું. તમારા ઘરની છોકરી બહુ સીધી નથી. હિનાની છાતી ધબકવા લાગી. એના કાનમાં અવાજ ગૂંજવા લાગ્યા. આંખોમાં અપમાનનો અગ્નિ ભરાઈ ગયો. એ ધીમે ધીમે ઊભી થઈ. બધાને લાગ્યું હવે રડી પડશે, પણ હિના રડી નહીં. એ સીધી મંડપના વચ્ચે આવીને ઊભી રહી. એણે ભારે ગહેનાઓ વચ્ચે પણ માથું ઊંચું રાખ્યું અને શાંતિથી પૂછ્યું, મનહર કાકા, એક વાત કહો, તમે આ શબ્દ આજે કેમ બોલ્યા? કારણ કે મને સત્ય છુપાવવું આવડતું નથી. હિનાએ કડક અવાજમાં કહ્યું, સત્ય? તો આજે સત્ય આખું જ બહાર આવશે. મયંક ગભરાયો. હિના, થોભ, વાત શાંતિથી. હિનાએ હાથ ઊંચો કરીને એને રોકી દીધો. ના મયંક, આજે શાંતિથી કશું નહીં થાય.
આજે જે મારા ચારિત્ર્ય ઉપર કાદવ ફેંકાયો છે ને એની સામે હું ચૂપ રહીશ તો આખી જિંદગી મારી આંખમાં હું પોતે નહીં જોઈ શકું. હવે આખું મંડપ સન્નાટામાં ડૂબી ગયું. હેનાએ મનહરભાઈને સીધું જોયું. તમે કહ્યું હું શુદ્ધ નથી, પુરાવો શું છે? મનહરભાઈ થોડી પળ માટે અટક્યા, પછી બોલ્યા, અમારા સુધી વાત આવી છે, પડોશમાં પણ નામ ખરાબ છે, અને લગ્ન પહેલાં એક છોકરાની સાથે. કયા છોકરાની સાથે? હેનાએ તરત જ કાપી નાખ્યું. મનહરભાઈ ગૂંચવાઈ ગયા. એ કોઈ હતો? નામ કહો. મને નામ યાદ નથી. તારીખ કહો. ચુપ્પી. ક્યાં જોયું હતું? ચુપ્પી. હવે બધાના ચહેરા બદલાવા લાગ્યા. મહેમાનોની ફસફસાટ હવે મનહરભાઈ તરફ વળી. હિના બોલી, હવે હું કહું? જે છોકરો તમે કહો છો ને એ મારા કોલેજનો મિત્ર નહોતો, એ તો મારા મામાનો દીકરો હતો જે મારી સાથે હોસ્પિટલ જતો હતો, કારણ કે મારી મા તે વખતે કિડનીની સારવારમાં હતી. અને ફોન પર જે વાતો થતી હતી ને એ ડૉક્ટર સાથેની અપોઇન્ટમેન્ટ હતી. કવિતાબેન રડી પડ્યા. દિલીપભાઈએ શર્મ અને પીડાથી માથું ઝુકાવી દીધું. મયંકે પોતાના પિતાને જોયા. પપ્પા, તમને આ વાત ખબર હતી? મયંકના પિતા પ્રમીળભાઈ એકદમ બેચેન થઈ ગયા. મને થોડુંક સંકેત હતો. થોડુંક સંકેત? અહીં મારી પત્ની બનવાની છોકરીને બધાના સામે અપમાનિત કરવામાં આવી રહી છે અને તમને થોડુંક સંકેત હતો? મનહરભાઈ બૂમ પાડીને બોલ્યા, અરે ઘરના વડીલ અમે છીએ. છોકરાના ભવિષ્ય માટે 2 પ્રશ્ન પૂછ્યા તો શું ગુનો થયો? હેના હમે સંપૂર્ણ મજબૂતીથી ઊભી હતી. પ્રશ્ન પૂછ્યા હોત તો જવાબ આપતી. પણ તમે શું કર્યું? એક છોકરીના જીવનનો સૌથી મોટો દિવસ પસંદ કર્યો અને એ દિવસે એની ઇજ્જત કાપી નાખવાનો પ્રયાસ કર્યો. એણે પોતાની મા તરફ જોયું. કવિતાબેનના આંસુ અટકતા નહોતા. હેના ફરી બોલી, પણ કાટા, તમે એક વાત ભૂલી ગયા. છોકરીની ચુપ્પી હંમેશા કમજોરી નથી હોતી. ક્યારેક એ ઘરના માન માટેનું મૌન હોય છે. આજે એ મૌન તૂટી ગયું. હવે મયંક આગળ આવ્યો. એણે હેનાને કહ્યું, હેના, આઈ એમ સોરી, ખરેખર મને આ બધું ખબર નહોતું. હેનાએ શાંત નજરે જોયું. મને ખબર છે કે કદાચ તને ન ખબર હોય, પણ મને એક વાત કહો મયંક, જે ઘરમાં એક માણસ આવો ઝેરી હોય, જે ઘરમાં દીકરીની ઇજ્જત દહેજથી ઓછી હોય અને જ્યાં પિતા અને દીકરો સત્ય સામે સમયસર ઊભા ન રહી શકે, એ ઘરમાં હું સુખી રહી શકું? મયંક પાસે જવાબ નહોતો. પ્રવીણભાઈએ પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો. બેટા, ગુસ્સામાં નિર્ણય ન લેવાય. લગ્ન પછી બધું ઠીક થઈ જશે. હેના તરત બોલી, ના, લગ્ન પછી કશું ઠીક થતું નથી. જે માણસ લગ્ન પહેલાં અપમાન સહન કરાવી શકે એ લગ્ન પછી સન્માન આપશે એ માનવું મૂર્ખાઈ છે. દિલીપભાઈની આંખમાં આંસુ હતા. એણે દીકરીને રોકવા માંગી, પણ હેનાના ચહેરા પર પહેલીવાર એણે પોતાની જ મજબૂતી જોઈ. હેના મંડપમાંથી ધીમે ધીમે ઊભી થઈ. એણે માથાનો દુપટ્ટો જરા સરખો કર્યો અને બધાના સામે કહી દીધું, આ લગ્ન અહીં પૂરા થાય છે. મારા માટે સંબંધ વિશ્વાસ પર બાંધાય છે, અપમાન પર નહીં. કવિતાબેન લડખડાઈ ગઈ. ઘરની સ્ત્રીઓ દોડી આવી. દિલીપભાઈએ હેનાના ખભા પર હાથ રાખ્યો. એ પહેલીવાર પોતાના મનમાં દીકરી માટે ગર્વ અનુભવી રહ્યા હતા. છતાં હૃદય અંદરથી તૂટી ગયું હતું. મનહરભાઈ ગુસ્સે ભરાયા. સારું થયું, આવું જ કરવાનું હતું તો પહેલાં કરી લેત. હવે સમાજ શું કહેશે? હેના પાછળ વળી. એના અવાજમાં અગ્નિ હતો. સમાજ એ જ કહેશે જે તમે એને કહેશો, પણ આજે હું કહું છું, એક દીકરીએ પોતાનું અપમાન સ્વીકાર્યો નહીં, બસ એટલું જ કહેશે. મયંક બેઠો રહી ગયો. એને સમજાઈ ગયું કે આજે તૂટી રહેલું માત્ર લગ્ન નથી, એના પોતાના પરિવારનો નકાબ ઉતરી ગયો છે. થોડા સમય પછી મહેમાનો એક પછી એક જવા લાગ્યા. ફૂલોનો સુગંધ હવે ભારે લાગી રહ્યો હતો. લાઇટો હજુ જળતી હતી, પણ ખુશીનો એક પણ કણ બાકી નહોતો. ઘરે પાછા ગયા પછી બધું તૂટી પડ્યું. પ્રવીણભાઈ અને મનહરભાઈ વચ્ચે ભારે ઝઘડો થયો. પ્રવીણભાઈ ચીસ્યા, તમે દહેજ માટે આખું ઘર બગાડી દીધું, મારી દીકરાની જિંદગી બગાડી નાખી. મનહરભાઈ પણ પાછા નહોતા પડવાના. હું એકલો દોષી નથી. તમને કાર જોઈતી નહોતી? સોસાયટીમાં દેખાડો કરવો નહોતો? આ સાંભળતા જ મયંકને સમજાયું, આ ઝેર વર્ષોથી અંદર ભરાતું હતું, આજે ફક્ત બહાર આવ્યું છે. એણે પોતાના પિતાને કહ્યું, પપ્પા, તમે પણ ખોટા છો. કાકા તો ખુલ્લેઆમ બોલ્યા, તમે મૌનમાં સમર્થન આપ્યું. પ્રવીણભાઈ ચૂપ થઈ ગયા.
એ જ રાત્રે મયંકે એક નિર્ણય લીધો. એણે પોતાના કાકા સાથેનો સંબંધ તોડી નાખ્યો અને પોતાના પિતાને સ્પષ્ટ કહી દીધું, જે ઘરમાં દહેજની ભાષા બોલાય છે ત્યાં હું રહેવાનો નથી. બીજી બાજુ હેનાના ઘરમાં શોક પણ હતો અને શાંતિ પણ. કવિતાબેન વારંવાર રડી પડતી. લોકો શું કહેશે, દીકરી મંડપમાંથી પાછી આવી. હેના એમની બાજુમાં બેસી રહી. માં, લોકો 2 દિવસ બોલશે, પણ જો હું આજે ચૂપ રહી હોત ને તો આખી જિંદગી અંદરથી મરી જાત. દિલીપભાઈ દીકરીને જોયા કરતા રહ્યા. એણે ધીમે કહ્યું, મને માફ કરજે બેટા, મેં દબાણમાં આવીને ઘણું સહન કર્યું. મને પહેલાં જ ઊભું થવું જોઈતું હતું. હેનાએ પિતાનો હાથ પકડી લીધો. પપ્પા, તમે આજે મારા સાથે ઊભા રહ્યા એ જ પૂરતું છે. દિવસો પસાર થયા. શરૂઆતમાં સમાજ બોલ્યો. કેટલાક લોકો હેનાને દોષ આપતા. કેટલાક કહેતા થોડું સમજીને લગ્ન કરી લેવાના. કેટલાક કહેતા આજની છોકરીઓ બહુ બોલે છે. પણ ધીમે ધીમે સત્ય બહાર આવ્યું. લોકોને ખબર પડી કે દહેજના દબાણ માટે જ આ નાટક રચાયું હતું. મનહરભાઈનું નામ ખરાબ થવા લાગ્યું. સોસાયટીમાં લોકો પાછળથી નહીં, સામે બોલવા લાગ્યા. અને હેના, એ તૂટી નહીં, એ વધુ મજબૂત બની. એણે પોતાની નોકરી ચાલુ રાખી, ઘરમાં માતા પિતાને સાંભળ્યા અને ધીમે ધીમે એ જ ઘટના બીજા માટે પ્રેરણા બની. એક દિવસ એક સ્ત્રી એના ઘરે આવી. એણે કહ્યું, બેટા, મારી દીકરીના લગ્નમાં પણ દહેજની માંગ હતી. અમે ચૂપ રહેવાના હતા, પણ તારી વાત સાંભળી હિંમત આવી. અમે એ સંબંધ તોડી દીધો. હેનાની આંખ ભીની થઈ ગઈ. એણે સમજ્યું, એ દિવસે એણે ફક્ત પોતાને નહીં બચાવી, બીજા ઘણા ઘરોને પણ એક સંદેશ આપ્યો. 6 મહિના પછી મયંક એકવાર દિલીપભાઈના ઘરે આવ્યો. હાથ જોડીને ઊભો રહ્યો. હેનાની સામે આંખ ઊંચી ન કરી શક્યો. હેના, મને માફ કરવા આવ્યો છું. હું તે દિવસે તારી બાજુએ જોરથી ઊભો ન રહી શક્યો. એ મારી સૌથી મોટી કમજોરી હતી. હેના શાંત રહી. મયંક આગળ બોલ્યો, તેને પાછી માંગવા નથી આવ્યો. એ હક મેં ગુમાવ્યો. ફક્ત એટલું કહેવું હતું કે તે દિવસે સાચી તું હતી. હેનાએ ધીમે કહ્યું, મયંક, તું ખરાબ નથી, પર ક્યારેક ખરાબ લોકો કરતાં મૌન લોકો વધુ નુકસાન કરે છે, કારણ કે એ સમયે જે બોલવું જોઈએ એ નથી બોલતા. મયંકની આંખ ઝૂકી ગઈ. એણે માથું નમાવ્યું અને પાછો વળી ગયો. હેના અંદર આવી. માતા પિતા એને જોઈ રહ્યા હતા. કવિતાબેને પૂછ્યું, બેટા, દિલ દુખ્યું? હેના હળવું સ્મિત કરીને બોલી, ના માં, હવે દિલ મજબૂત થઈ ગયું છે. જે દિવસે મંડપમાં હું તૂટી નહોતી, એ દિવસ પછી હવે કોઈ મને તોડી નહીં શકે. દિલીપભાઈએ દીકરીના માથા પર હાથ ફેરવ્યો. એ પળમાં એમને સમજાયું, ઘરનું માન દીકરીના લગ્નથી નહીં, દીકરીના સન્માનથી રહે છે. અને આખી આ ઘટનાનો સૌથી ભારે સત્ય એ હતો, લગ્નના દિવસે બોલાયેલો એ નાનો શબ્દ ફક્ત એક છોકરી ઉપર નહોતો પડ્યો. એણે આખા પરિવારની અંદર વર્ષોથી સડી રહેલી લાલચ, ખોટો અહંકાર અને મૌનને નગ્ન કરી દીધું. દહેજ માંગનાર પરિવાર ક્યારેય સંબંધ નથી બાંધતો. એ ફક્ત સોદો કરે છે. અને જ્યાં દીકરી પોતાની ઇજ્જત માટે ઊભી થઈ જાય, ત્યાંથી એની હાર નહીં, એનું સાચું જીવન શરૂ થાય છે.